હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઢવાણી રાયતા મરચાંની રેસીપી। તો આવો બનાવવાનું શરૂ કરીએ। વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ મરચાં લીધા છે। મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવીશું। આ રીતે આપણે બધા જ મરચાંમાં કટ લગાવી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંને કટ લગાવીને રેડી કરી દીધા છે। હવે એક વાટકીમાં 2 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે મરચાંને કટ લગાવીને રેડી કર્યા હતા તેની અંદર આપણે થોડું થોડું કરીને હળદર અને મીઠાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ભરતા જઈશું। તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે હળદર અને મીઠું અંદર ભરી દેવાના છે। આ જ રીતે બધા જ મરચાંની અંદર આપણે હળદર મીઠું ભરી દઈશું। અહીંયા મેં બધા જ મરચાંને હળદર અને મીઠું ભરીને તૈયાર કરી દીધા છે। હવે આપણે આ મરચાંને 2 થી 3 કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું। 2 hours later અહીંયા આપણે મરચાંને 2 થી 3 કલાક માટે રેસ્ટ આપેલો છે, પણ 1 થી 1.5 કલાક જેવો સમય થઈ જાય ત્યારે વચ્ચે આપણે એક વખત ખોલીને આને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। બે થી 3 કલાક પછી આપણે મરચાંને ખોલીને જોઈશું અને ફરીથી એક વખત હલાવી લઈશું। અહીંયા આપણા મરચાં થોડા સોફ્ટ થઈ ગયા છે અને મરચાંમાંથી થોડું પાણી પણ રિલીઝ થઈ ગયું છે। હવે અહીંયા આપણે એક પ્લેન ટીશ્યુ પેપર લઈશું અથવા તો તમારી પાસે કોટનનું કપડું હોય તો એ પણ તમે લઈ શકો છો। તેના ઉપર આપણે બધા જ મરચાંને આવી રીતે મૂકી દઈશું। હવે આપણે આ મરચાંને 1 થી 2 કલાક માટે સુકાવા દઈશું। હવે આપણે મરચાંનો વઘાર તૈયાર કરીશું। એના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે, જેને મેં અધકચરા વાટી લીધા છે। હવે આપણે તેની અંદર વચ્ચે થોડી આ રીતે જગ્યા કરીશું। હવે એક વઘારિયાની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું સરસ્યું તેલ લઈશું। તેલને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે રાઈના કુરિયા તૈયાર કરેલા છે તેની અંદર આપણે આ ગરમ તેલને નાખી દઈશું। હવે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ નાખીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો વઘાર સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આ વઘારને થોડો ઠંડો થવા દઈશું। હવે અહીંયા આપણા મરચાં પણ સારી રીતે સુકાઈ ગયા છે। તો હવે આપણે બધા જ મરચાંમાં આપણો તૈયાર કરેલો જે વઘાર છે તેને આપણે મરચાંની અંદર ભરતા જઈશું। બધા જ મરચાંની અંદર આપણે આ રીતે વઘારને ભરી દેવાનો છે। તમે જોઈ શકો છો કે બધા જ મરચાં અહીંયા મેં ભરીને તૈયાર કરી લીધા છે। મારી પાસે અહીંયા 1 ચમચી જેટલો મસાલો વધી ગયો હતો તો મેં મરચાંની સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે। અહીંયા જો આપણી પાસે એક્સ્ટ્રા મસાલો વધે તો આપણે એને પણ આની સાથે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણા રાયતા મરચાં। આપણે આને 1 દિવસ પછી ખાવા માટે યુઝ કરી શકીએ છીએ અને તમે આ મરચાંને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો છે ને એકદમ ઇઝી રેસીપી। તો આ વિન્ટરમાં તમે પણ આ વઢવાણી રાયતા મરચાંની રેસીપી તમારા ઘરે જરૂરથી બનાવશો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।